Namaste Shivsha. Welcome students to online session of marketing management. આજે આપણે સ્ટાર્ટ કરશું ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. પહેલા આપણે જોઈએ કે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન શું છે. Physical distribution is the set of activity concerned with efficient movement of finished goods from end of production operation to consumer. Physical distribution એક એવી એક્ટિવિટી છે જે ફિનિશ ગુડ્સ પ્રોડ્યુસર્સ પાસેથી લઈને કસ્ટમર્સ પાસે પ્રોડક્ટને પહોંચાડવાની બધી એક્ટિવિટીઝ એની અંદર આવી જાય છે, રાઈટ. ઇટ ઇઝ એન ફંક્શન which helps for the movement of ફિનિશ ગુડ્સ, રાઈટ. ફિનિશ ગુડ્સ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્લેસ કરવામાં હેલ્પ કરે છે. સે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન હાઉસથી કસ્ટમર્સ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ અ પાર્ટ ઓફ અ લાર્જર process called distribution, which includes wholesale, retail, marketing, as well as physical movement of product. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન છે એ એક બહુ મોટી પ્રોસેસ છે જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન પણ કહીએ છીએ, જેની અંદર હોલસેલર અને રિટેલ માર્કેટિંગના બધા વસ્તુ આવી જાય છે, એઝ વેલ એઝ ધ ફિઝિકલ મૂવમેન્ટ ઓફ પ્રોડક્ટ્સના ફિઝિકલ મૂવમેન્ટ્સ પણ એની અંદર આવી જાય છે. કમ્પોનન્ટ્સ ઓફ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનના કયા કયા કમ્પોનન્ટ્સ છે? તો મેઇનલી 3 કમ્પોનન્ટ છે, જેની અંદર ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે સ્ટોક્સ છે એનું તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ ગુડ્સ કેટલાક પ્રોડ્યુસ થાય છે, કેટલાક તમે ડિસ્ટ્રીબ્યુટ કરો છો. પછી ટ્રાન્સપોર્ટેશન, ગુડ્સને તમે ડિસ્પેચ કેવી રીતના કરો છો એનું પણ રાખવાનું. વેરહાઉસિંગ, સ્ટોરેજ ઓફ યોર ફિનિશ ગુડ્સ, રાઈટ. આ બધી વસ્તુઓ એની અંદર આવી જાય છે. This is the brief concept regarding components of physical distribution. Wider concept માં આપણે જોઈએ તો એની અંદર transportation, location of factory sites and warehouses, unbreakable packaging, પછી order placing અને order delivery system, inventory management ની અંદર material handling aspects પણ include થાય છે, demand forecasting, right. આ બધી વસ્તુ આવી જાય છે. So these are the components of physical distribution which you should include. હવે આપણે મેઇન ટોપિક જોઈએ, that is importance of physical distribution. અહીંયા I વધારે થઈ ગયો છે, રાઈટ. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનના ઇમ્પોર્ટન્સ 7 ઇમ્પોર્ટન્સ છે. લેટ અસ સી વન બાય વન. પહેલું છે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇક્વિલિબ્રિયમ. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન છે એ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇક્વિલિબ્રિયમ માટે બેસ્ટ કન્સેપ્ટ છે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ એર કન્ડિશનર, વુલન ક્લોથ્સ, આ બધા થ્રુઆઉટ ધ યર્સ પ્રોડ્યુસ થાય છે, રાઈટ. તો આપણે લોકોએ શું કરવું પડે છે કે જે સિઝનમાં વેચાય છે વુલન ક્લોથ્સ કે એર કન્ડિશન્સ કે જેની રિસ્પેક્ટિવ સિઝનમાં જે સેલ થાય છે એનો સ્ટોરેજ એ પ્રમાણે તમારે રાખવો જોઈએ, રાઈટ. પેરિશેબલ ગુડ્સ હોય તો બેકરીમાં કેટલીક વસ્તુ છે એનો સ્ટોરેજ કેટલોક છે. એટલે ડિમાન્ડ અને સપ્લાયની ઇક્વિલિબ્રિયમને કન્સિડર કરીને તમે એ પ્રોડક્ટ્સનો પ્રોડ્યુસ કરો છો, એઝ વેલ એઝ એને માર્કેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો. નેક્સ્ટ છે ઇન્ક્રીઝ સેલ્સ. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન શું કરે છે તો સેલ્સ વોલ્યુમને ઇન્ક્રીઝ કરવામાં હેલ્પ કરે છે, રાઈટ. વિથ ધ હેલ્પ ઓફ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, રાઈટ. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રોપર તમે કરો તો તમારે ઇન્ક્રીઝિંગ સેલ્સ છે એ તમે ઇઝીલી હેન્ડલ કરી શકો છો. ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન થ્રુ તમને શું થાય છે કે કન્ટિન્યુઅસ ફ્લો ઓફ ગુડ્સ છે એ મેન્ટેન થાય છે કે નહીં, રાઈટ. કન્ટિન્યુઅસ ફ્લો ઇન્ક્રીઝ થશે તો જ તમારું શું થશે, સેલ્સ છે ઇન્ક્રીઝ થશે. Next check inventory management. Physical distribution is efficient. Then for manufacturers, there is no need to maintain large amount of raw materials inventory because manufacturers can purchase it as and when it requires. Okay. Next check product planning. પ્રોડક્ટ ડિઝાઇનિંગ, પેકેજિંગ, પ્રાઇઝિંગ, સ્ટ્રક્ચરિંગ, પછી પ્રોડક્ટની સાઇઝ, શેપ, આ બધી વસ્તુ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર આવી જાય છે, જેમાં મેઇનલી ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ, વેરહાઉસીસ આ બધા એસ્પેક્ટને પણ આપણે કન્સિડર કરવા પડે છે. ઇટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ.
while planning a product. Next is reducing distribution costs. The ultimate objective for controlling distribution cost is reducing the selling price of product. The selling price of product માટે તમારે deep analysis કરવું પડે છે. That is transportation, storage cost, packaging, production કેટલું થાય છે, technical improvement, right? આ બધી વસ્તુ કેનો પાર્ટ છે? Physical distribution નો. So આ બધાય aspect ને પણ consider કરવા જરૂરી છે. Next છે designing distribution flow. Manufacturers decide the selected distribution flow, right? જે પણ એને decide કર્યું હોય એને consider કરવાનું રહે છે. And as well as એને storage, warehousing facility, transportation facilities કેવી રીતના deliver કરવાનું, આ બધી વસ્તુ પણ consider કરવાનું રહે છે. Moreover, middle person ની સાથે પણ એ લોકોને કોન્સ્ટન્ટ ટચમાં રહેવું પડે છે જેથી એને ખ્યાલ આવે કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશનનો ફ્લો કેવો ચાલે છે. નેક્સ્ટ ઇઝ સ્ટેબિલાઇઝિંગ પ્રાઇસ. Physical distributions maintain supply in the market for controlling the price. Say for example, demand છે કોઈ પણ પ્રોડક્ટની એ સડનલી ઇન્ક્રીઝ થાય છે તો એની પ્રાઇસ મેન્ટેન કરવા માટે તમારે એડિશનલ સપ્લાય છે એનો સ્ટોર હોવો જોઈએ. ધેન ઓનલી યુ કેન મેન્ટેન અ પ્રાઇસ. તો એના માટે પણ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન છે એ નેસેસરી છે. સો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન. આ તમારે ડિટેલમાં તમારા ટેક્સ્ટબુકમાંથી પ્રિફર કરવાનું રહે છે. પેજ નંબર 87-88 ઉપર મળી જશે. નેક્સ્ટ પોઈન્ટ છે કી ડિસિઝન્સ એરિયાઝ એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ. પેજ નંબર 89-90 ની અંદર મળી જશે. હવે કી એરિયાઝ એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન્સ તો ડિસિઝન રિગાર્ડિંગ ટ્રાન્સપોર્ટેશન મીડિયા, પછી ઓર્ડર પ્રોસેસિંગ અને સાઇઝ એન્ડ ઇન્વેન્ટરી લોકેશન્સ અને ગુડ્સ હેન્ડલિંગ. આ ચાર મેઇન છે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનના તમે જેનાથી મેનેજ કરી શકો છો, રાઈટ? કી ડિસિઝન્સ એરિયા જે આપણે કન્સિડર કરવા પડે છે. પહેલું આપણે જોઈએ ડિસિઝન્સ રિગાર્ડિંગ ટ્રાન્સપોર્ટેશન મીડિયા. ટ્રાન્સપોર્ટેશન કેના ઉપર ડિપેન્ડ કરે છે? તો ટ્રાન્સપોર્ટેશન ડિપેન્ડ્સ ઓન કેટલાક તમે ઓર્ડર, કઈ સાઇઝના ઓર્ડર તમે મોકલો છો, રાઈટ? ઇન્વેન્ટરીઝ કેટલી છે તમારી પાસે, લોકેશન્સ, ડિસ્ટન્સ કેવું છે વેરહાઉસિંગનું, રાઈટ? અગર તમારો ઇન્વેન્ટરી લેવલ હાઈ હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવું થઈ જશે? ઇઝ લો. શું કામે? કારણ કે ગુડ્સ ઘણા બધા છે, એક જ ધક્કામાં બધી વસ્તુ પતી જાય છે, રાઈટ? વાઇસા વર્સા ઇન્વેન્ટરી લેવલ લો હોય છે તો ટ્રાન્સપોર્ટેશન તમારી કોસ્ટ વધી જાય છે. ટ્રાન્સપોર્ટેશન અને ઇન્વેન્ટરી લેવલ કેવું છે? એકબીજાની સાથે કનેક્ટેડ છે. દે આર ઇન્ટર રિલેટેડ. એટલે with the cost factor, manufacturer also has to make decisions regarding transportation media. હવે કયા મીડિયા થ્રુ તમે જાઓ છો એ પણ કન્સિડર કરવું પડે છે. સી, રેલ ઓર રોડવેઝ, કયું મીડિયા? તો આ બધા ફેક્ટર્સ તમારે કન્સિડર કરવા પડે છે. અને એની સાથે સાથે ટાઈમ ફેક્ટર, કોસ્ટ, ગવર્મેન્ટને ટેક્સીસ કેટલું પે કરવાનું આવે છે, આ બધી વસ્તુ કન્સિડર કરવી પડે છે. નેક્સ્ટ છે ડિસિઝન રિગાર્ડિંગ ઓર્ડર પ્રોસેસિંગ. ડિસિઝન રિગાર્ડિંગ ઓર્ડર પ્રોસેસીસ એમાં બે આસ્પેક્ટ તમારે કન્સિડર કરવાના છે. પહેલું છે ઓર્ડર સાઇઝ અને સેકન્ડ છે ઓર્ડર પ્રોસેસિંગ. ઓર્ડર સાઇઝમાં શું કહે છે? મેનેજમેન્ટ હેઝ ટુ ફિક્સ સર્ટન મિનિમમ લેવલ ઓફ ઓર્ડર સાઇઝ બીકોઝ સ્મોલ સાઇઝ ઓર્ડર ઇન્ક્રીઝ કોસ્ટ. બહુ નાનો ઓર્ડર હોય, ઘડી વળી નાના નાના કટકે ઓર્ડર તમે મોકલો તો તમારો કોસ્ટ છે એ વધી જાય. તો એના કરતાં આપણે એકી સાથે બધી વસ્તુ તમે સેલ કરો તો તમારો કોસ્ટનો છે એ શું થઈ જશે? ઓછી થઈ જશે. સેમ વે ઓર્ડર પ્રોસેસિંગ. ઓર્ડર પ્રોસેસિંગ માટે તમે શું કરો છો? રેકોર્ડિંગ ટાઈમ કરો છો કે કયા ટાઈમે તમને ઓર્ડર મળ્યો છે, કયા ટાઈમે તમે ડિલિવર કરો છો, રાઈટ? અને તમારે સ્ટોક છે એ પણ કન્સિડર કરવાનું રહે છે. જ્યારે કોઈ પણ ઓર્ડર આપે ત્યારે એ સ્ટોકમાં છે કે નહીં એ પણ વસ્તુ જોવાની રહે છે. તમે ઓનલાઈન શોપિંગ કરો ત્યારે અમુકમાં કેન્સલ નીચે બોક્સ લખેલું હોય છે કે ભાઈ
આઉટ ઓફ સ્ટોક, કારણ કે હવે એ ગુડ્સના ઓર્ડર તમે ન કરી શકો એવું તમને કહે છે. તો ધીસ ઇઝ ધ ગુડ મેથડ જેથી ઓર્ડર પ્રોસેસિંગ છે એ તમે મેન્ટેન કરી શકો છો, રાઈટ. નેક્સ્ટ થર્ડ, ડિસિઝન રિગાર્ડિંગ ઇન્વેન્ટરી સાઇઝ એન્ડ ઇન્વેન્ટરી લોકેશન. એની અંદર બે આસ્પેક્ટ છે, ઇન્વેન્ટરી સાઇઝ છે અને ઇન્વેન્ટરી લોકેશન છે. ઇન્વેન્ટરી સાઇઝ છે એ ડાયરેક્ટલી સેલ્સની સાથે કન્સર્ન છે. સેલ્સ ફ્લો છે એ રિડ્યુસ થાય છે અગર ઇન્વેન્ટરી તમારે સરખી રીતના મેન્ટેન નથી થઈ તો. પણ ઇન્વેન્ટરી ને સેલ્સ છે એ હાઈલી ફ્લક્ચ્યુએટેડ આસ્પેક્ટ છે જે તમારે કન્સિડર કરવાના આવે છે. ઇન્વેન્ટરી સાઇઝ છે કમ્પેરેટિવલી ડિમાન્ડ ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગો વિથ માર્કેટ એક્સપેક્ટેશન્સ કે ભાઈ હા આટલી વસ્તુ થશે. મિડલ પર્સન છે એને આમાં એક્ટિવ રિસ્પોન્સ હોવો જરૂરી છે. જે ચેઇન છે, પ્રોડ્યુસર, હોલસેલર, રિટેલર, કન્ઝ્યુમર, બધા એને તમારે ઇન્ફોર્મ કરતું રહેવું પડે કે ભાઈ કેટલા ગુડ્સ ડિમાન્ડમાં છે અને સામે લોકોને રિસ્પોન્ડ કરવો પડે કે ભાઈ ડિમાન્ડ પ્રમાણે સપ્લાય છે કે નહીં. એટલે મેનેજમેન્ટ હેઝ ટુ કન્સિડર હાઈ કોસ્ટ સ્ટોરેજ અને રિપ્લેસમેન્ટ કોસ્ટ અગર લાગુ પડતો હોય તો એ બધી વસ્તુ કન્સિડર કરવી પડે, રાઈટ. તમારે એક ઇલસ્ટ્રેશન થ્રુ પણ સમજાવેલું છે કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ રિટેલર્સ એમ કે મારી પાસે 50 પ્રોડક્ટ ઇન્વેન્ટરીઝ છે તો હોલસેલર પાસે એટલું હોવું જોઈએ, રાઈટ. એની કેપેસિટી 100ની છે તો એની પાસે 50 ગુડ્સ આસાનીથી નીકળી જાય. એટલે શું કહે છે કે ઇમિડિયેટ રિસ્પોન્ડન્ટ છે એટલે પ્રોડ્યુસરનું ઇમિડિયેટ કોણ તો હોલસેલર, હોલસેલરનું કોણ રિટેલર, રિટેલરનું કોણ કન્ઝ્યુમર. એ લોકો પાસે ગુડ્સ અવેલેબલ હોવા જોઈએ એઝ એન્ડ વેન ધ ગુડ્સ આર ડિમાન્ડેડ. નેક્સ્ટ કે છે ઇન્વેન્ટરી લોકેશન. લોકેશન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. લોકેશન રિફર્સ ટુ ધ રિક્વાયર્ડ સ્ટોક. તમે જે જોઈએ છે એ તમે ક્યાં અવેલેબલ કરાવો છો, ક્યાં રાખો છો, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ત્યાંથી કેટલું થાય છે, એ બધી વસ્તુ તમારે જોવી પડે છે. એટલે જિયોગ્રાફિકલ કન્વિનિયન્સી તમારે છે કે નહીં એ તમારે કન્સિડર કરવી પડે છે. એની સાથે સાથે એ લોકોએ ઇન્વેન્ટરી કન્સન્ટ્રેશન માટે જેમ કે ક્લિયર ક્લોઝર ટુ કસ્ટમર્સને તમે ઇઝીલી પહોંચાડી શકો છો, ત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેવું છે, ટાઈમ ડીલે થાય છે કે નહીં ઓર્ડરથી, આ બધી વસ્તુ તમારે કન્સન્ટ્રેટ કરવી પડે છે. તમે ટ્રાય કરો છો કે તમે ટોટલ ઇન્વેન્ટરી ઇન્વેસ્ટમેન્ટ છે એનો કોસ્ટ રિડ્યુસ કરી શકો, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ ઓછો થાય, રિડ્યુસ થઈ શકે, રાઈટ. માર્કેટની કન્વિનિયન્સી એ હોય તો આ બધા આસ્પેક્ટને આપણે ઇન્વેન્ટરી લોકેશનમાં કન્સિડર કરીએ છીએ. વેર એઝ ઇન્વેન્ટરી લોકેશનની અંદર વેરહાઉસિંગ પણ આવી જાય છે. વેરહાઉસિંગ એટલે એવી જગ્યા જ્યાં તમે તમારા ગુડ્સને રાખો છો, ફિનિશ ગુડ્સને રાખો છો. ત્યાંથી તમારા વેરહાઉસિંગ તમારી હોય છે, રાઈટ, એ માર્કેટથી ક્લોઝ હોવી જોઈએ. વેરહાઉસિંગ છે એ કન્વિનિયન્ટ માર્કેટ ચેનલ થ્રુ તમે એના ગુડ્સને ડિલિવર કરાવી શકો છો. સેલ્સ એસ્ટિમેટ પ્રોપર હોવું જોઈએ. બધા એસ્પેક્ટને પણ કન્સિડર કરવું જોઈએ. નેક્સ્ટ છે ડિસિઝન ઓન ગુડ્સ હેન્ડલિંગ. મોડર્ન ટેકનિક્સ એન્ડ ટૂલ્સનાથી તમે ગુડ હેન્ડલિંગ છે ઇઝીલી કન્ડક્ટ કરી શકો છો. બિગ સાઇઝ કન્ટેનર્સ એન્ડ ટ્રેનર્સ છે એ તમે યુઝ કરો છો તમે વધારે ગુડ્સ મૂવ કરવા હોય તો. લિફ્ટિંગ, કન્વેયર બેલ્સ, ટ્રોલીઝ, આ બધા ટૂલ્સ યુઝ કરવામાં આવે છે ફોર મૂવિંગ ધ ગુડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. અત્યારના તમે જુઓ તો ગુડ્સ કેવા છે, પેક્ડ કરેલા હોય છે બિગ સાઇઝ કન્ટેનરમાં, કાર્ટૂન્સમાં, બોક્સમાં, ટ્રેલર્સમાં, જેથી ઇઝીલી અને ફાસ્ટ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ ઇઝીલી થઈ શકે, રાઈટ. એના માટે તો અહીંયા તમારું ફિઝિકલ
ડિસ્ટ્રીબ્યુશન આસ્પેક્ટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.